નમસ્કાર મિત્રો, હું નિમેશ ગોંડલિયા યંગ ઇન્ડિયા ધ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિનામૂલ્યે અપાતી આ સીડી જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી રહેશે. ટાટ, નેટ, સ્લેટ, જીપીએસસી, યુપીએસસી, નાયબ મામલતદાર, પીએસઆઈ તથા કોન્સ્ટેબલની ભરતીઓમાં આ વિવિધ પ્રકારની જનરલ નોલેજ, ગુજરાતની, ભારતની તથા વિશ્વની જનરલ નોલેજની માહિતી આપવામાં આવશે. તો વિનામૂલ્યે સંપર્ક કરો મેળવવા માટે પોરબંદરમાં રેલવે સ્ટેશન કોલોની, કડિયા પ્લોટ ફાટક પાસે અથવા પંચાયત ચોકી ગેટ છાયા. યંગ ઇન્ડિયા ધ ગ્રુપ ઓફ એજ્યુકેશન who help the students educational. Thank you. And our number is 9033220164 903322 0164. વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગ વિશે જો મિત્રો વાત કરીએ તો વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. વાતાવરણના દબાણમાં થતા પરિવર્તન માપવા બેરોગ્રાફ વપરાય છે. હવા અને ગેસના ભાર તેમજ ઘનત્વ જાણવા માટે એરોમીટરનો ઉપયોગ થાય છે. ઉડતા વિમાનની ઊંચાઈ માપવા ઓલ્ટિમીટરનો ઉપયોગ થાય છે. વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન એટલે એક્યુમ્યુલેટર. વિદ્યુત પ્રવાહના અવરોધને વધારવા કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વપરાય છે. ગતિમાન વસ્તુનું ચિત્ર બીજી જગ્યાએ દર્શાવવા માટે ટેલિફોટોગ્રાફીનો ઉપયોગ થાય છે. અવાજ સાંભળવા માટે ઓડિયો ફોનનો ઉપયોગ થાય છે. દ્રવ્યોની શ્યામતા જાણવા માટે ઉપયોગમાં લેવાતું સાધન એટલે વિસ્કોમીટર. નાડીઓની ગતિના અવાજ જાણવા માટે જે સાધન વપરાય છે, ઘણી વખત આપણે બ્લડ પ્રેશર મુકાવવા માટે જતા હોઈએ છીએ તો આ જે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને સ્ફિગ્મોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. વરસાદને માપવા માટે રેન ગેજનો ઉપયોગ થાય છે. અવકાશમાં ઉડતા વિમાનોની તથા મિસાઇલને દિશાનું સૂચન કરવા માટે રડારનો ઉપયોગ થાય છે, જેનું ફૂલ ફોર્મ થાય છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. બે વસ્તુની સળગવા તેમજ તીવ્રતાને સંતુલન કરવા માટે ફોટોમીટરનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ તારના વ્યાસને માપવા માટે સ્ક્રૂ ગેજનો ઉપયોગ થાય છે. તો ગોળ વસ્તુની અંદર અને બહારનો વ્યાસ માપવા માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે. કેલરીમીટરનો ઉપયોગ ઉષ્મા ઉર્જા માપવા માટે થાય છે. તો વાતાવરણમાં ભેજ માપવા માટે હાઇગ્રોમીટર તેમજ દ્રવ્યોનું ઘનત્વ માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. ગોળ ફરતી વસ્તુની ગતિ જાણવા માટે ગાયરોસ્કોપનો ઉપયોગ થાય છે. વાહનોની ગતિ જાણવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે. આ જ સ્પીડોમીટરની જે મીટર હોય છે તેની અંદર આપણને એક બીજું મીટર પણ જોવા મળે છે કે જે વાહન કેટલા કિલોમીટર ચાલે છે તે બતાવે છે. તેને ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. જેની મદદથી ધ્વનિ તરંગોનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરી શકાય તેને માઇક્રોફોન કહે છે. સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેથોમીટરનો ઉપયોગ થાય છે અને આ ઊંડાઈ એ ફેથમ નામના એકમમાં માપવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે અને તેની માત્રા જાણવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. વૃક્ષોની વૃદ્ધિને માપવા માટે કેસ્કોગ્રાફનો ઉપયોગ થાય છે કે જેની શોધ ડોક્ટર જગદીશચંદ્ર બોઝે કરેલી હતી અને આ કેસ્કોગ્રાફની મદદથી તેમણે સાબિત કર્યું કે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે, આથી એ પણ મનુષ્યની જેમ સજીવ છે. મિત્રો, કદાચ ઘણી વખત આપણને કોઈ પ્રશ્નની બાબતમાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે. તો આપણામાંના ઘણા લોકો એમ માનતા હશે કે જેવી રીતે મનુષ્યનો પ્રાણવાયુ એ ઓક્સિજન છે, તેવી રીતે વનસ્પતિનો પ્રાણવાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. પણ હકીકતમાં એ આપણી ભ્રમ છે, ખોટી વાત છે. વનસ્પતિ પણ સજીવ છે, આથી મનુષ્ય અને વનસ્પતિ બંનેનો પ્રાણવાયુ એ ઓક્સિજન છે. પરંતુ માત્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખોરાક બનાવતી વખતે જ વનસ્પતિ ઉલટી પ્રક્રિયા કરે છે, એટલે કે CO2 શ્વાસમાં લે છે અને ઓક્સિજન છે એને આઉટપુટમાં ઉચ્છવાસમાં તેને બહાર કાઢે છે.
અને રાત્રે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય છે. આથી વનસ્પતિ ઓક્સિજન શ્વાસમાં લે છે અને ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢે છે. અને આથી જ એવું કહેવામાં આવે છે કે રાત્રે વૃક્ષોની નીચે સૂવું જોઈએ નહીં. આગળ વધીએ મિત્રો. ચિત્રોને પડદા ઉપર દર્શાવવા માટે એપિડાયોસ્કોપનો ઉપયોગ થાય છે. હૃદય અને ફેફસાની ગતિ સ્પંદનનો ગ્રાફ બનાવવા માટે કોમોગ્રાફનો ઉપયોગ થાય છે. ટેલિવિઝન દ્વારા મળતા ચિત્રોને કિલોસ્કોપની મદદથી જોઈ શકાય છે. તો દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. વીજળીના પડવાના ભયથી બચવા માટે લાઇટિંગ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યુતના તરંગોનું ધ્વનિ તરંગોમાં પરિવર્તન કરવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે. સબમરીનમાંથી દ્રશ્યોને જોવા માટેનું જે સાધન હોય છે તેને પેરિસ્કોપ કહેવામાં આવે છે. વિદ્યુત અને યાંત્રિક તરંગોને ગ્રાફ ઉપર દર્શાવવા માટે ઓસિલોગ્રાફનો ઉપયોગ થાય છે. સૂર્યના કિરણોની તીવ્રતા માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સાધન એટલે ઓપ્ટિયોમીટર. ભૂકંપની અસર જાણવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. બે દેશો વચ્ચે સીધો સમાચારનો સંપર્ક ટેલેક્સ દ્વારા થાય છે. વિજ્ઞાનને એક નવા આયામ ઉપર લઈ જવા માટે સૌથી મહત્વની હતી વૈજ્ઞાનિક શોધખોળ. તો આવી ઘણી બધી વૈજ્ઞાનિક શોધો અને એના શોધકો વિશેના પ્રશ્નો એ જીપીએસસીની અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. તો મિત્રો અત્યાર સુધી તો ઘણી બધી શોધ થઈ છે. ઘણી બધી શોધ અને ઘણા બધા શોધકો કેટલું યાદ રાખવું, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા સ્માર્ટ વર્ક કરનાર વ્યક્તિ જ મેદાન મારી જાય છે. તો આપણે માત્ર અગત્યની જે વૈજ્ઞાનિક શોધો અને જે શોધકો છે આપણે માત્ર એ જ યાદ રાખવાનું છે. તો શરૂ કરીએ મિત્રો. ચશ્માના શોધક એ બેન્જામિન ફ્રેન્કલિન હતા. એસ્પિરિનના શોધક હોફમેન હતા. એરોપ્લેનના શોધક હતા રાઇટ બ્રધર્સ, ઓરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ. ઓક્સિજનના શોધક હતા જેબી પ્રિસ્ટલે. થર્મોમીટરના શોધક ગેલેલિયો. ક્લોરોફોર્મના શોધક જેમ્સ સિમ્પસન. કોલેરા અને ક્ષયની રસીના શોધક હતા રોબર્ટ કોક. કાંડા ઘડિયાળની શોધ કરી બ્રિગ્યુએટ. ગ્રહમંડળની ગતિના નિયમો આપ્યા જ્હોન કેપ્લરે. ગ્રામોફોનની શોધ કરી થોમસ આલ્વા એડિસને. તો આઇઝેક ન્યૂટને આપ્યો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આ નિયમ મિત્રો એવું કહે છે કે વિશ્વમાં રહેલો પ્રત્યેક પદાર્થ એકબીજા પર આકર્ષણ લગાડે, એકબીજાને પોતાની તરફ આકર્ષે. ગેલ્વેનોમીટરની શોધ કરી એન્દ્રેમેર એમ્પિયર. એક્સરે મશીન અને ક્ષ કિરણોના શોધક હતા રોન્ટજન. ટેપ રેકોર્ડરની શોધ કરી વ્લાદિમીર કુલસેન. ટેલિફોનના શોધક હતા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ટેલિગ્રાફ કોડના શોધક હતા સેમ્યુઅલ મોર્સ. ટેન્કની શોધ કરી અર્નેસ્ટ સ્વિન્ટોન. ટેલિવિઝનના શોધક હતા જ્હોન લુઈસ બેર્ડ. તો ડાયનેમો, ટ્રાન્સફોર્મર અને વિદ્યુત મોટરની શોધ કરી હતી માઇકલ ફેરાડે. ડાયનેમાઇટના શોધક હતા આલ્ફ્રેડ નોબેલ, કે જેની યાદમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે, કે જે સ્વીડન દેશ તરફથી આપવામાં આવે છે. ડીઝલ એન્જિનના શોધક હતા રુડોલ્ફ ડીઝલ. તરતા પદાર્થોનો નિયમ આપ્યો હતો કે જે નિયમ અંતર્ગત મોટા મોટા જહાજો અને નૌકાઓ બનાવવામાં આવે છે તેના શોધક હતા આર્કિમિડીઝ. પીરિયોડિક ટેબલ મેન્ડેલિફે બનાવ્યું હતું. તો પ્રિન્ટિંગ પ્રેસના શોધક હતા જ્હોન ગુટેનબર્ગ. પેનિસિલિનની રસી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી હતી. તો બીસીજીની રસી કાલ્મેટ અને ગ્યુરીને શોધી હતી. પેરેસ્યુટના શોધક હતા એ જે ગાર્નેરિન. ફાઉન્ટન પેનની શોધ કરી હતી લુઈસ વોટરમેન. તો પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે એવું સાબિત કર્યું હતું પોલેન્ડના વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી કોપરનિકસે. બેટરીની શોધ કરી હતી એલેક્ઝાન્ડર વોલ્ટા. તો માઇક્રોફોનના શોધક હતા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ચીચડાની રસી એડવર્ડ જેનરે શોધી હતી. તો રામન કિરણોની શોધ મિત્રો સીવી રામને કરી હતી, કે જેની યાદમાં 28મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અને સીવી રામન કે જેને પ્રથમ ભારત રત્ન મળ્યો હતો અને જે નોબેલ પુરસ્કાર વિજેતા પણ છે. રિવોલ્વરની શોધ કરી હતી સેમ્યુઅલ કોલ્ટ. રેડિયમના શોધક હતા મેડમ ક્યુરી. રેડિયોની શોધ કરી હતી માર્કોનીએ. રેલવે એન્જિનના શોધક હતા જ્યોર્જ સ્ટીફન્સ. લિફ્ટના શોધક હતા એલિસા ઓટિસ. લેસર કિરણોની શોધ કરી હતી માઇમન અને ગિલ્બર્ટ યંગ. લોગેરિધમ્સના શોધક હતા જ્હોન નેપિયર. લોલકના નિયમો ગેલેલિયોએ આપ્યા હતા. વીજળીનો ગોળો બનાવ્યો હતો થોમસ આલ્વા એડિસને. તો સાયકલની શોધ કરી હતી મેકમિલને. સબમરીનના શોધક હતા બુસનેલ. સિમેન્ટના શોધક હતા જોસેફ એસ્પડીન. સિન્થેટિક જનીન્સના શોધક હતા ભારતના હરગોવિંદ ખુરાના. હડકવા અંગેની રસીના શોધક હતા લુઈ પાસ્ચર. અને મિત્રો, સાપેક્ષવાદ E બરાબર mc² ની શોધ કરી હતી. આ નિયમ આપ્યો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈને. વિજ્ઞાનની દુનિયામાં જો આપણે ડોક્યું કર્યું છે તો વિજ્ઞાનની વિવિધ અવનવી વાતો વિશે પણ આપણે જાણકારી મેળવી. કેન્સર, જેના મુખ્ય 3 પ્રકારો છે: કાર્સિનોમા, સાર્કોમા અને લ્યુકેમિયા. લ્યુકેમિયા એ રુધિરનું કેન્સર છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવને કારણે જળવાઈ રહે છે. શરીરમાં કુલ 206 હાડકાં ભેગા મળી અને કંકાલ તંત્રની રચના કરે છે. શરીરમાં 2 પ્રકારની પેશીઓ આવેલી હોય છે: ઐચ્છિક પેશીઓ અને અનૈચ્છિક પેશીઓ. આપણા શરીરના કંકાલ તંત્રનો મુખ્ય ભાગ એ કશેરુકા તંત્ર છે, જેમાં નાના નાના 33 હાડકાઓ આવેલા હોય છે અને જે શરીરની વચ્ચે આવેલ હોય છે અને જે માથાને ટેકો આપે. મનુષ્યની ખોપરીમાં કુલ 8 હાડકાં આવેલા હોય છે, જ્યારે ચહેરા પર કુલ 14 હાડકાં અને ધડમાં કુલ 58 હાડકાં આવેલા હોય છે. દરેક મનુષ્યના શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયનો સમાવેશ થાય છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. જો એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યના શરીરનું સૌથી મોટામાં મોટું અંગ કયું છે, તેનો જવાબ આવશે ચામડી. અને જો શરીરની મોટામાં મોટી ગ્રંથિ વિશે વાત કરવામાં આવે તો જવાબ આવશે યકૃત અને બીજા ક્રમે આવે છે સ્વાદુપિંડ. શરીરની અંદર સૌથી મહત્વનો જો ભાગ હોય, જે આપણું સેન્ટર પોઈન્ટ આપણે જેને કહી શકીએ, તો એ છે મનુષ્યનું હૃદય. સામાન્ય રીતે મનુષ્ય શરીરમાં આવેલું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે. હૃદયમાં 4 વિભાગ હોય છે, જેની અંદરથી લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઉપરના 2 વિભાગને અલિંદ કહે છે, જ્યારે નીચેના 2 વિભાગને નિલય કહે છે. હૃદયના બંને ઉપરના અને નીચેના ભાગોને આપણે અનુક્રમે કર્ણક અને ક્ષેપકના નામથી પણ આપણે ઓળખીએ છીએ, જેમાં ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક, આમ કુલ 4 વિભાગો પડે છે. ફુફ્ફુસીય ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે, તો ફુફ્ફુસીય શિરામાં શુદ્ધ રુધિર વહે છે. ધમની એ શરીરના હૃદયમાંથી પ્રત્યેક અંગમાં શુદ્ધ રુધિરને પૂરું પાડે છે, તો શિરાનું કામ છે કે શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરને ભેગું કરી અને શુદ્ધિકરણ માટે હૃદયમાં લઈ જવું. આપણા શરીરમાં આવેલ 2 ફેફસાઓ એ શ્વસન તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. શરીરમાં 2 આંતરડા આવેલા હોય છે, નાનું આંતરડું અને મોટું આંતરડું, જેમાં નાના આંતરડાની લંબાઈ 20 ફૂટ હોય છે. સૌથી મહત્વના ઉત્સર્જન અંગ તરીકે સજીવમાં કિડની આવેલી હોય છે. મનુષ્યના શરીરમાં સામાન્ય રીતે 5 થી 6 લીટર લોહી હોય છે, જેમાં આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ નામના 3 કણો આવેલા હોય છે. આરબીસી એટલે રેડ બ્લડ સેલ, કે જેને આપણે રક્ત કણોથી ઓળખીએ છીએ, જે હિમોગ્લોબિનમાં જોવા મળે છે અને જેને કારણે લોહી લાલ રંગનું હોય છે.
મિત્રો, આ તબક્કે એક વાત યાદ આવે છે, સરખામણી કરવાનું મન થાય છે. જગદીશચંદ્ર બોઝે જેમ સાબિત કરી દીધું, વનસ્પતિ પણ સજીવ છે. વનસ્પતિ અને મનુષ્ય એમાં કેટલી સામ્યતા છે. બંને સજીવ છે. વનસ્પતિ પણ હલનચલન કરી શકે છે, મનુષ્ય પણ હલનચલન કરી શકે છે. મનુષ્યની પણ વૃદ્ધિ થાય છે, વનસ્પતિની પણ વૃદ્ધિ થાય છે. વનસ્પતિ અને મનુષ્ય બંનેનો વિકાસ પણ થાય છે. બંને સંવેદના અનુભવે છે. મનુષ્યના શરીરની અંદર જે લોહી આવેલું છે એનો લાલ રંગ હોય છે. વનસ્પતિના શરીરની અંદર જે લોહી આવેલું હોય છે લીલા રંગનું હોય છે. મનુષ્ય શરીરના લોહીનો લાલ રંગ એ હિમોગ્લોબિનમાં આવેલ રક્તકણને આભારી હોય છે. વનસ્પતિમાં આવેલ લીલો રંગનું પ્રવાહી ક્લોરોફિલને કારણે તેનો લીલો રંગ જોવા મળે છે. લોહીમાં આવેલા બીજા કણો છે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, કે જેનો જીવનકાળ 1 થી 2 દિવસનો હોય છે. તેને લ્યુકોસાઇટ પણ કહે છે. અને ત્રીજા પ્રકારના કણો હોય છે ત્રાક કણો. અહીં એક વસ્તુનો ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે. તો તેનો જીવનકાળ હોય છે 120 દિવસ. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. સ્વસ્થ મનુષ્યના શરીરના લોહીનું દબાણ 80 થી 120 ની વચ્ચેનું હોય છે. આંસુમાં લાઇસોજાઇમ નામનો એન્ઝાઇમ્સ આવેલો હોય છે. એક પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં 45 લીટર પાણી એટલે કે 70% ભાગ છે એ પાણીનો બનેલો હોય છે. મનુષ્યના શરીરની સૌથી મોટી ધમની એટલે મહાધમની. ભારતમાં સૌ પ્રથમ આકાશવાણી પ્રસારણની શરૂઆત 1936માં દિલ્હીથી થઈ હતી. માનવ શરીરમાં એમિનો એસિડની સંખ્યા 12 હોય છે. મનુષ્યમાં અલગ અલગ પ્રકારના લોહીના ગ્રુપ આવેલા હોય છે, જેમાં O ગ્રુપ જેને સાર્વત્રિક દાતાના રૂપમાં ઓળખવામાં આવે છે, કે જે તમામ વ્યક્તિને લોહી આપી શકે છે. તો AB ગ્રુપ ને સાર્વત્રિક સ્વીકારનાર તરીકે ઓળખાય છે, કે જે કોઈ પણ ગ્રુપના વ્યક્તિનું લોહી છે એ સ્વીકારી શકે છે. શરીરમાં લોહીની pH જાળવવાનું કામ એ ફોસ્ફરસનું હોય છે. લોહી છે એ બેઝિક હોય છે, તેની pH એ 8 ની આજુબાજુમાં હોય છે. રુધિરના દબાણને કાબુમાં રાખવાનું કામ સોડિયમનું, તો માંસપેશીઓના સંકોચન માટે મહત્વનું મેગ્નેશિયમ છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુક દ્વારા મનુષ્ય શરીરના પાયાના એકમ એવા કોષની શોધ થઈ. ત્યારબાદ 1831માં રોબર્ટ બ્રાઉન દ્વારા કોષ કેન્દ્રની શોધ થઈ. મિત્રો, પ્રાણીઓમાં આવેલ કોષ એટલે પ્રાણી કોષ, વનસ્પતિમાં આવેલ કોષ એટલે વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોષનું રસોડું કોને કહેવામાં આવે છે, તો જવાબ આવશે કણાભ સૂત્ર. અવકાશમાં લાંબા અંતરો માપવા માટે જે એકમનો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે છે પ્રકાશ વર્ષ, કે જે લંબાઈનો એકમ છે, જે અંતરનો એકમ છે. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12. તાપમાન માપવા માટેના મુખ્યત્વે 3 એકમો છે: અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. એક તાપમાન એવું છે કે જ્યારે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સરખા થાય છે, અને એ તાપમાન છે -40 અને -273.15 અંશ સેન્ટીગ્રેડ એટલે કે 0 અંશ કેલ્વિન. પાણીની મહત્તમ ઘનતા એ 4 અંશ સેન્ટીગ્રેડ પર જોવા મળે છે. વિમાનનો વેગ માપવા માટે ટેકોમીટરનો ઉપયોગ થાય છે. તો દીવામાં કેશાકર્ષણને કારણે તેલ ઉપર ચડે છે. પાણીના ટીપાનું ગોળ કદ એ પૃષ્ઠતાણને આભારી છે. ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ એ ડેસિબલ છે. સામાન્ય રીતે ધ્વનિનો વેગ એ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં 2 પ્રકારની રાશિઓનું વર્ણન કરવામાં આવે છે. સદિશ રાશિ, કે જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે. વેગ, લંબાઈ, અંતર વગેરે તેના ઉદાહરણો છે. તો બીજો પ્રકાર છે અદિશ રાશિ,
કે જેમાં માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની કોઈ જરૂર નથી. તાપમાન, ઉર્જા, વજન આ બધા જ અદિશ રાશિના ઉદાહરણો છે. પ્રકાશનો રંગ એ તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. અલગ અલગ પ્રકાશની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. સૂર્યપ્રકાશમાંથી મુખ્યત્વે 3 પ્રકારના પ્રકાશના કિરણો એ પૃથ્વી પર આવે છે. દ્રશ્ય પ્રકાશ કે જેને કારણે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, વસ્તુઓ જોઈ શકીએ છીએ, જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ વચ્ચે હોય છે. તો પારજાંબલી કિરણો કે જે મનુષ્યને નુકસાન કરતા છે, ઓઝોન વાયુનું પડ આ કિરણોને આવતા રોકે છે, પરંતુ ક્લોરોફ્લોરોકાર્બન વાયુના ખૂબ જ ઉપયોગને કારણે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે આ પડમાં ગાબડું પડે છે અને 100 એંગસ્ટ્રોમ થી 4000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ગ્રીન હાઉસ અસર સર્જાય છે, જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિઓનું સર્જન થયું છે. ત્રીજા પ્રકારના કિરણો છે એ પાર રક્ત પ્રકારના કિરણો કે જે વાતાવરણમાં ગરમી ઉષ્મા લઈ આવવાનું કામ કરે છે. તેની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમ થી ઉપરની હોય છે. મિત્રો, ફેરનહીટ તાપમાન અને કેલ્વિન તાપમાન પણ એક પોઈન્ટ પર સમાન થાય છે અને એ મૂલ્ય છે 572.2. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર માપવા માટે ફ્લક્સ મીટરનો ઉપયોગ થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની માત્રા માપવા માટે ડાઇનનો ઉપયોગ થાય છે. જે તાપમાને ચુંબકનું ચુંબકત્વ દૂર થાય છે તેને ક્યુરી પોઈન્ટ કહેવામાં આવે છે. તાપમાન બદલવાને કારણે, તાપમાન વધવાને કારણે ધ્વનિની ઝડપ પણ વધી જાય છે. ગરમીમાં ધ્વનિની ઝડપ એ ઠંડી કરતા ઓછી હોય છે. 20 હર્ટ્ઝ કરતા ઓછી તીવ્રતાવાળા અવાજને ઇન્ફ્રાસોનિક અને 20000 હર્ટ્ઝ કરતા વધારે તીવ્રતાવાળા અવાજને અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહે છે. પડઘો પડવા માટે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર હોવું ખૂબ જ જરૂરી છે. કેપિટલ જી એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની સંજ્ઞા છે કે જેનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોમીટર સ્ક્વેર છે. તો નાનો જી, બીજી એબીસીડીનો જી એ ગુરુત્વ પ્રવેગને દર્શાવે છે કે જેનું પૃથ્વી ઉપર મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. કેપિટલ જી એ સાર્વત્રિક અચળાંક હોવાથી વિશ્વમાં તમામ જગ્યાએ તેનું મૂલ્ય સમાન હોય છે. ન્યૂટને મિત્રો 3 નિયમો આપ્યા, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ન્યૂટનનો પ્રથમ નિયમ એ ઝડપનો નિયમ છે, એ વેગમાનનો નિયમ છે. ન્યૂટનનો બીજો નિયમ એ વેગમાનનો નિયમ છે જે બળનું મૂલ્ય આપે છે. અને ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હમણાં આપણે વાત કરી એંગસ્ટ્રોમની કે જે તરંગ લંબાઈનું એકમ છે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. પ્રકાશનો વેગ વધુ તેમ વક્રી ભવનાંક ઓછું અને પ્રકાશનો વેગ ઓછો તેમ વક્રી ભવનાંક વધુ. બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જાંબલી રંગનો પ્રકાશ એ ઊંચો વક્રી ભવનાંક ધરાવે છે, તો લાલ રંગનો પ્રકાશ એ પણ વક્રી ભવનાંક છે એ ખૂબ ઓછો હોય છે. મનુષ્યની આંખની અંદર કોર્નિયા નામનો એક વિભાગ આવેલો હોય છે. આંખનું જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તેની અંદર સૌથી મહત્વનો ભાગ એ કોર્નિયા હોય છે. આંખની કીકીને ફેલાવવાનું અને સંકોચાવવાનું કામ આઈરિસ કરે છે. વિદ્યુત પ્રવાહનું સુવાહક એ અશુદ્ધ પાણી છે, જ્યારે શુદ્ધ પાણી વિદ્યુત પ્રવાહનું અવાહક હોય છે. ભારતમાં જે વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં આવે છે તેની આવૃત્તિ 50 હર્ટ્ઝની હોય છે. વિદ્યુત અવરોધ નો એકમ એ ઓહમ છે. ગુરુત્વ પ્રવેગ જી નું મહત્તમ મૂલ્ય એ ધ્રુવો ઉપર હોય છે, જ્યારે ઓછામાં ઓછું મૂલ્ય એ વિષુવ વૃત્ત પર હોય છે. શક્તિનો એક એકમ છે વોટ અને એક એકમ છે હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746. મિત્રો, સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેધોમીટરની જેમ જ એક અન્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેને સોનારના નામથી ઓળખવામાં આવે છે, SONAR, અને જેનું ફૂલ ફોર્મ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ.
થોડી બ્રહ્માંડ વિશેની વાતો કરીએ તો સમગ્ર બ્રહ્માંડની અંદર આપણા સૂર્યમંડળમાં કુલ 9 ગ્રહો આવેલા છે. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો? જેવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ આવશે સૂર્ય. સૂર્ય એક તારો છે મિત્રો. સૂર્યથી તમામ ગ્રહોને જો આપણે ક્રમમાં બોલીએ તો સૌથી પહેલા આવે છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. તો સ્વાભાવિક છે કે સૌથી નજીકનો ગ્રહ બુધ અને સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ એ પ્લુટો છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે 2 ગ્રહો આવેલા છે, બુધ અને શુક્ર. આ 9 ગ્રહો પૈકી 2 ગ્રહો એવા છે કે જે પોતાની ધરી પર ઉલટા ફરે છે. એટલે કે પૃથ્વી જેવા અન્ય ગ્રહોમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, જ્યારે શુક્ર અને યુરેનસ એવા ગ્રહો છે કે જેમાં સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે. મંગળ અને ગુરુ આ બંને ગ્રહોની વચ્ચે લઘુ ગ્રહોનો આખો પટ્ટો આવેલો છે. સૌથી મોટો ગ્રહ એ ગુરુનો ગ્રહ છે મિત્રો, અને જીવન એ માત્ર પૃથ્વી ઉપર પાંગર્યું છે. મંગળ ગ્રહ ઉપર સંશોધન અર્થે મિશન માર્સ કરી અને ફિનિક્સ નામનું યાન છે મોકલવામાં આવ્યું હતું. તો પૃથ્વીનો જે એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે ચંદ્ર, તેના પર હાલમાં જ ચંદ્રયાન મોકલવામાં આવ્યું.